બેન સોના મોઈના બોલાવીને ક્યાં નીકળી જાવ કહો તો આથી નીકળો તે બોલતાય નથી લે કઈ નહીં સોનલબેન તમે કામ કરતા હતા મેં કીધું ક્યાં ખોટી કરવા હે તમારે કામ ન હોય હા પણ 2 મિનિટમાં કઈ ન થઈ જાય હવે આગળ હું તમારા ઘરે જ આવવાની હતી શીતલબેન કેમ સોનલબેન કઈ કામ હતું એ હા હું એમ પૂછતી હતી કે તમે કેવાનું શાક બનાવવાના છો હું તો આજે ભીંડાનું બનાવવાનું વિચારતી હતી કેમ તો હું એમ કહેતી હતી કે જરી કમથું થોડુંક વધુ બનાવજો ને એકાદું બટેટું વધુ નાખી દીજો હે શીતલબેન બરોબર ને ને એમ કહો કે તમે પાસે બટેટું ન હોય તો મારા ઘરેથી લઈ જઈજો મારા ઘરે પડ્યું જ છે હો પણ થોડુંક વધુ બનાવી નાખજો શું સોનલબેન કેવી વાતો કરો તમે પણ હે હું તમારા હાટુ શાક વધુ બનાવું તમારા ઘરેથી મારું બટેટું લઈ જવાનું અરે આ શીતલબેન મને ખબર જ છે તમારા ઘરે તો બટેટા હોય જ છે પણ આ તો મારે કેવન ફરજ આવે ને ગમે એમ તો તમે મારા હાટુ થોડુંક વધુ શાક બનાવો તમારા માટે બનાવવાનું હે કા સોનલબેન તીખું બનાવું ને એ ના ના શીતલબેન મારે નત ખાવાનું તમારા ભાઈ માટે કહું ને હું મે શીતલબેન મારે શ્રાવણ મહિનાનો ઉપવાસ હાલે તો એક હાટુ હું રસોઈ કરવી ખાલી ખોટા ફજીતા કોણ કરે તે હું કે તમે બનાવતા હોય તો બનાવી નાખજો બરોબર ને અરે સોનલબેન એમાં કઈ કહેવાનું વાત છે કરી જ નાખું ને કઈક તમે કઈક હું હે એટલે તો મેં તમને કીધું જલપાબેન ને કાનો કીધું તમારું જીવ બહુ દયાળુ મને ન ખબર હોય તમાર પાડોશી હતી ને શીતલબેન હું કહેતી હતી હા બોલો ને સોનલબેન તો એની અરે તમે ભાખરી બનાવવાના છે કે રોટલો બનાવવાના છે અમારે તો તમાર ભાઈ રોટલા જ ભાવે એટલે રોટલા જ બનાવી સોનલબેન અરે અરે તો એક જ ખાલી બસ એક જ રોટલો બનાવી જો બસ એક તો પૂરું થઈ ગયું એનો એકમાં તો એ નાનો અમથો બનાવી જો બહુ મોટો ન બનાવતો ઠાલા વધે ને હા હા વાંધો નહીં સોનલબેન તમે ઉપાધિ ન કરો હું બની જાહે એટલે કે હો ને શીતલબેન શાક ખાલી 2 ચમચી જ આપજો ખાલી અમથું નાનકડું થોડુંક જ હો જાજુ ન આપતા હંભારા જેટલું 2 ચમચી હા 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 વાંધો નહીં સોનલબેન ને બની જાય શીતલબેન એટલે થોડીક રાઈ પાડી દીજો ને હું લઈ જઈ હો ને શાક ને રોટલો બરોબર ને હા વાંધો નહીં સોનલબેન હારું હાલો તો બીજું કઈ કામ નથી ને તો હું જાઉં ના ના જાવ જાવ તમાર કામ કરો હો હાલ સોનલ પાછી વર્ગી પણ નેદવા હે આ બધું જતો ખરી સોમાનો કેટલું ખડ ઉગી ગયું સાફ તો કરવું જો હે ને એ સલ્પાબેન કેમના ઉપડ્યા સોનલબેન ઘંટી એ જાવ હે દાણો દરાવવા જાવ હા હા સોનલબેન હું તમને શું કહું હા બોલો ને સોનલબેન પાછા આવો તમારે દાણા ડબ્બો લેતા આવજો ને હે લેતા આવશો તમે એમાં કઈ કહેવાનું હોય સોનલબેન હે લેતી જાવું ને ઉભા રહો હું પૈસા લેતી આવું હો કયા સોનલબેન હમણાં જ મૂકીને આવ્યા તમે ના ના જલપાબેન હું તો હવારની મૂકીને આવી હતી ખબર છે તમને અટાણે તો કેવડી મોટી લાઈન છે ત્યાં તમને તરત નહીં દરી દે વાર જ લાગશે ખબર છે એટલે તો તમને કહું મારું લેતા આવજો બરોબર ને તમને કઈ તકલીફ તો નહીં થાય ને ના ના સોનલબેન એવું કઈ હોય આ તો જાવતી લેતી આવી હે હારું હાલો તો હું પૈસા મારામાં દઈ દે આવીને આપી દીજો માર મોડું થયો હારું જાવ એલા આઈ નહીં રમે તને ખબર નથી કે સોનલ કાકી કામ કરે ઉમડો રેમની જીરીક જાની બાપા સોનલ કાકી તમે કેટલી મસ્ત સાફ સફાઈ કરી નાખી રમવા દઉં ને કચરો નહીં કરું હા કચરો કરી તો તારી માં થોડી વારવા આવી છે મારે જ કરવું જો હે નહીં કરું સોનલ કાકી તારી મામા કામ કરે ને તું મને ખોટી કરવા આવ્યો કા વાતુડો ના ના સોનલ કાકી પણ હું ક્યાં તમને કહું તમે મારી હારે વાતો કરો હું તો રમું જ છું તમે તમારું કામ કરો ને આ હું તને એમ પૂછતી હતી તાર મમ્મી ક્યાં ઈ શાક લેવા જવાની તૈયારી કરતા હતા માર દીકરો મારે કામ કરી હે હું 5 રૂપિયા વાપરવા આપી તને હા બોલો ને કાકી તાર મમ્મીને કીજે મારા હાટુ ડુંગળી ને બટેટા લેતા આવ્યો ઈને એમ કીજે એક સોનલ કાકીનું લેવાનું છે બરોબર ને કહી દે તાર મમ્મીને હા હા કાકી હું કહી દે હો કે રૂપિયા તો આપો તો લઈ આવે ને મારો બટ્ટો પાકળનું પડીકું છે હાવ કેવો તૈયાર છે લે રૂપિયા હોય તો શાકભાજી લઈ આવું આ એના માં જેવો જ છે ખરેખર એ બાપા તાર મમ્મીને 50 રૂપિયા હું રાખી નહીં લાવ દઈ દે હવે આ કામ કરતી કરતી માર ઘરમાં લેવા જવા પડે તાર મમ્મીને કીજે કાકી પછી આપી દી હે બરોબર ને જાવ માર દીકરો તને 5 રૂપિયા આપી હો ને હારું કાકી અટાણાની પરજાઈ કેવી હોશિયાર હોય હો પેલા તો કઈ ખબર ન પડતી ને હવે અટાણે આ વિજ્ઞાન પ્રમાણે છોકરાએ બહુ સ્માર્ટ થઈ ગયા એ નેન્સી બેન ઉભા રહો તો તમે ધાબા ઉપર કપડા લેવા જાવ હે હું એમ કહેતી હતી જે મારે કપડા લેતા આવજો ને 3 જોડી છે હુકાઈ ગયા હોય તો બરોબર ને માર ધક્કો ની ઉપર છે બરોબર હા હા હુકાઈ ગયા હોય તો જ લઈજો બાકી ભીના હોય તો રહેવા દીજો હું ધક્કો ખાઈ આવી બીજું હું એ ના ના હું જવાની જ હતી બસ જો 2 ડગલા ભર્યા હતા પણ તમને જાતા જોઈ ગઈ તો મેં કીધું તમને જ કહી દઉં હે જાવ તો લેતા આવો ને નેન્સી બેન મારા સિપટાઈ લેતા આવજો પાછા ખોવાઈ જાય હા એટલે ન્યા લટકાઈ રાખીને તો તલકા નકા તૂટી જાય ને કાડાવરા થઈ જાય હા વાંધો નહીં લેતા આવજો એ ધ્યાન રાખજો કે તમારા ને અમારા બદલાઈ ન જાય ટીવા છે ગણીને લઈ આવજો હા લાલ સોનાલા કરવા મહિનો કા હાસ થાય તોય નહીં પૂરું થાય પછી હમણાં ફરાળ
હજી નાવાનોય બાકી છે. હાલની પેલા લીંબુ પાણી પી આવું હે તડકો છેતી. કામ તો થાય રાખ, આજ નહીં થાય તો કાલ થાય બીજું કામ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં.